હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતીની તારીખ 28/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી પ્રશ્ન બેંકમાં તમારી એકમ કસોટીના તમામ પ્રશ્નોના જવાબ મળી જશે। તો ચાલો શીખીએ તારીખ 28/9/2024ની એકમ કસોટી સોલ્યુશન। અહીંયા આપેલી પ્રશ્ન બેંકમાં પાઠ 1 થી 8 સુધીના પ્રશ્નોનો સમાવેશ થયો છે। સૌપ્રથમ પહેલો વિભાગ, પ્રશ્ન નંબર 1, કોઈપણ એક વિભાગના સંવાદ વાંચી પ્રશ્નોના ઉત્તર લખવાના છે। અહીં સંવાદ આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તે સંવાદને આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ શોધો। જવાબ થશે આઈ એમ વેરી હંગ્રી, લેટ, કોલ, ઓહ, થેન્ક યુ। આ બધા અંગ્રેજી શબ્દ વપરાયા છે। બીજું, કીડી જમવામાં શાથી મોડી પડી? જવાબ થશે કીડી એની બહેનપણીના ઘરે આંટો મારવા ગઈ હતી, પાછી વળતી વખતે ખાંડ, બિસ્કિટ, ગોળ કે ચોકલેટ લેવામાં પડી। સવાલ નંબર 3, કીડીને ઘેર જવાની ઉતાવળ શાથી હતી? કીડીને ઘરે જઈને જમવાનું હતું અને તેની ટીમને લઈને જવાનું હતું, તેથી કીડીને ઘરે જવાની ઉતાવળ હતી। 4, મકોડીએ કીડીને શી મદદ કરવાનું કહ્યું? મકોડીને કંઈક ખાવાનું મળશે તો કીડીને મદદ કરશે। 5, પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જોઈને જાઓ। આ વાક્ય જેવો અર્થ ધરાવતો અન્ય વાક્ય સંવાદમાંથી શોધવાનું છે। વળતા થયું કે લાવને 2-4 ઠેકાણે જોતી જાઓ। આ વાક્ય તેના જેવું જ છે। ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર પણ ફકરો આપેલો છે। વેદ અને ધાર્મિકની ચર્ચા છે, તે વાંચવાની છે, સમજવાની છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, કોણે કોને શી મદદ કરી? વેદે ધાર્મિકને રમકડા બનાવવામાં મદદ કરી। સવાલ નંબર 2, વેદે ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું? શાથી? વેદે ધાર્મિકને પાણી પ્રમાણમાં જ લેવા કહ્યું, કારણ કે માટી વધારે ન હતી। 3, વેદ અને ધાર્મિકે રમકડા બનાવવા શી તૈયારી કરી? વેદ અને ધાર્મિક રમકડા બનાવવા માટીમાં પાણી નાખી ગારો બનાવ્યો। 4, વેદે માટીને બરાબર ગૂંદવાનું કેમ કહ્યું હશે? વેદે માટીને બરાબર ગૂંદવાનું કહ્યું હશે, કારણ કે માટીને બરાબર ગૂંદવાથી રમકડા બનાવતી વખતે રમકડા તૂટશે નહીં। 5, ધાર્મિકે કયું કામ પોતે કરી લેશે એમ કહ્યું? ધાર્મિક માટીને મસળીને ગૂંથવાનું કામ જાતે કરી લેશે। ત્યારબાદ વિભાગ ત્રીજો જોઈએ, તેની અંદર તન્વી અને ભાગ્યશ્રીનો સંવાદ છે, તે સંવાદ વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, ભાગ્યશ્રીને શું જોવું ગમતું? ભાગ્યશ્રીને મેઘધનુષ જોવું ગમતું હતું। 2, તન્વીએ મેઘધનુષ વિશે કઈ બાબતો જણાવી? મેઘધનુષ ઉગમણી દિશામાં અને સાંજે જ રચાય છે। 3, મેઘધનુષમાં કેટલા અને કયા કયા રંગો હોય છે? મેઘધનુષમાં 7 રંગો હોય છે, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો। 4, મેઘધનુષ ક્યારે અને કઈ દિશામાં રચાય છે? મેઘધનુષ ઉગમણી દિશામાં અને સાંજે જ રચાય છે। 5, મેઘધનુષ માટે બીજો કયો શબ્દ વપરાયો છે? મેઘધનુષ માટે બીજો ઇન્દ્રધનુષ શબ્દ વપરાયો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કોઈ એક વિભાગના પ્રશ્નોના ઉત્તર આપો। અહીંયા દરેક વિભાગના જવાબ આપણે શીખીશું। પહેલો વિભાગ છે, 1, તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે? ક્યારે? જવાબ થશે હા, મારી મહેનત ફળી છે એવું મને જ્યારે લાગ્યું ત્યારે હું શાળામાંથી આપેલા એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો। એ પ્રોજેક્ટ માટે હું ઘણી મહેનત કરી રહ્યો હતો, તેના માટે મેં ઘણો સમય આપ્યો હતો। જ્યારે અંતે એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો ત્યારે મેં એ પ્રોજેક્ટ મારા શિક્ષકશ્રીને બતાવ્યો, ત્યારે શિક્ષક મને શાબાશી આપી અને શાળા તરફથી મને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું, ત્યારે મને લાગ્યું કે મારી મહેનત ફળી છે। 2, તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? મને કૂતરા પાળવાનું ગમે, કારણ કે તેઓ સ્નેહાળ અને વફાદાર હોય છે। કૂતરા સાથે રમવું, પ્રવાસ પર જવું અને તેમની સાથે સમય વિતાવવો ખૂબ જ આનંદદાયક છે। 3, તમે ક્યારેય કોઈને મદદરૂપ થયા છો? ક્યારે? હું મારા મિત્રને મદદરૂપ થયો છે। એકવાર મારા મિત્રને ગણિતના દાખલા આવડતા ન હતા, ત્યારે મેં તેને શીખવાડ્યા હતા। આવી રીતે તમારે તમારી જાતે વિચારીને જવાબ લખવાના છે। અહીં આપેલા જવાબ માત્ર નમૂનારૂપ છે। 4, તમને ગમતા સ્થળ વિશે 4-5 વાક્ય લખો। મને તાજમહેલનું સ્થળ ખૂબ ગમે છે, તેની સુંદરતા અને ઐતિહાસિક મહત્વને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। સૂર્યના કિરણો તેને વિશેષ આકર્ષક બનાવે છે અને આ સ્થળની શાંતિ અમીર અનુભૂતિ આપે છે। તાજમહેલની આસપાસના બાગમાં ટહલવું, ત્યાંના મહેકતા ફૂલોની સુગંધ માણવું પણ ખૂબ જ આનંદદાયક છે, ત્યાં જવાથી માનસિક શાંતિ મળે છે। 5, તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલ કોઈ એક કામ વિશે લખો। એક વખત મેં શાળામાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ સમયે મારા મનમાં થોડું સંશય હતો, પરંતુ મેં સારી તૈયારી કરી હતી અને પ્રસ્તુત વિષય પર સારું જ્ઞાન મેળવ્યું હતું।
જ્યારે મેં તેના વિશે આપેલા સભામાં ભાષણ શરૂ કર્યું ત્યારે મારો આત્મવિશ્વાસ ધીમે ધીમે વધવા લાગ્યો. મારું ભાષણ સફળ રહ્યું. ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર આપેલા પ્રશ્નોના જવાબ શીખીએ. 1. તમારી માતા તમારી કાળજી શી રીતે લે છે? મારી માતા મારી કાળજી ઘણી રીતે રહે છે. તેઓ રોજ મારું ભોજન તૈયાર કરે છે, મને સ્વસ્થ ખોરાક ખવડાવે છે, જ્યારે હું મલિન અનુભવું છું ત્યારે મને સંભાળે છે. આ રીતે તમે તમારી માતા વિશે લખી શકો છો. બીજું છે, આપણને આપણા મિત્રો કઈ કઈ રીતે ઉપયોગી થાય છે. તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે. મેં અહીંયા મારો મિત્ર કેવી રીતે ઉપયોગી થાય છે તે લખ્યું છે, તમે તમારી રીતે લખી શકો છો. 3. વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ વિશે 3-4 લીટી. વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ ખૂબ જ મનમોહક હોય છે. વાદળો કાળી બાજુએ ભયંકર દેખાય છે અને વરસાદની બૂંદો ધરતી પર પડતા કીચડ અને સુગંધિત સુગંધ ફેલાવે છે. આકાશમાં વીજળી અને ગુંજના અવાજ સાથે મોસમની ઉત્સુકતા અનુભવાય છે. વર્ષા પવનની ઠંડક અને પ્રકૃતિની લીલોતરી મંત્રમુગ્ધ કરતી હોય છે, જે બધાને નવી ઉત્તેજના આપે છે. 4. ઝૂમો ભીસતી એકમમાં શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યા? કેમ? ઝૂમો ભીસતી એકમમાં શોખીન જુવાનું પાત્ર મને ગમ્યું નથી, કારણ કે શોખીન જુવાનોએ જો ઝુમાને મદદ કરી હોત તો વેણુનો જીવ બચી ગયો હોત, પણ બંને મદદ કર્યા વિના ત્યાંથી જતા રહ્યા. 5. તમને કયા સ્થળની મુલાકાતે જવું ગમે? કેમ? મને તમિલનાડુમાં મદુરાઈની મુલાકાત લેવી ગમે, ખાસ કરીને મદુરાઈના મીનાક્ષી મંદિર. આ મંદિરની શિલ્પકલા અને સાંસ્કૃતિક વારસો અદ્ભુત છે. આવી રીતે તમને કયા સ્થળની મુલાકાતે જવું ગમે અને શા માટે ગમે તે લખવાનું છે. ત્યારબાદ વિભાગ ત્રીજો છે. સવાલ નંબર 1. અકસ્માત ન થાય તે માટે શી કાળજી રાખવી જોઈએ? અકસ્માત ન થાય તે માટે યોગ્ય કાળજી લેવી અત્યંત મહત્વપૂર્ણ છે. વાહન ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ બાંધવો જોઈએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ધ્યાન કેન્દ્રિત રાખવું અને ફોનનો ઉપયોગ ન કરવો પણ જરૂરી છે. જો તમે બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવું જોઈએ. બીજો વિભાગ છે, તમને તમારી માતાના કયો ગુણ સૌથી વધુ ગમે? શા માટે? મને મારી માતાના પ્રેમ અને સહાનુભૂતિના ગુણ સૌથી વધુ ગમે અને શા માટે ગમે તે વિશે મેં લખ્યું છે. આવી રીતે તમને તમારી માતાનો કયો ગુણ સૌથી વધુ ગમે છે અને શા માટે ગમે છે તે અહીંયા લખવાનું છે. 3. મુશ્કેલીના સમયે તમે સૌપ્રથમ કોને યાદ કરો છો? શા માટે? મુશ્કેલીના સમયે હું સામાન્ય રીતે મારી માતાને યાદ કરું છું. તેમણે મારા જીવનમાં હંમેશા આધાર આપ્યો છે અને મને પ્રોત્સાહન આપ્યું છે. આવી રીતે મુશ્કેલી સમયે તમે કોને યાદ કરો છો તે અહીંયા તમારે લખવાનું છે. 4. તમારા ગામ અથવા વિસ્તારમાં દાનથી થયેલા કોઈ કાર્ય વિશે લખો. મારા ગામમાં દાનથી થયેલા કાર્યમાં એક સ્કૂલ બાંધકામ કરવામાં આવ્યું છે. ગામના કેટલાક લોકોએ પોતાના આર્થિક સહાયથી અને દાનથી બાંધકામ કર્યું છે. આ સ્કૂલે ખાસ કરીને બાળકો માટે શિક્ષણના અવસરોને વધારવા માટે કામ કર્યું છે. આવી રીતે તમારા ગામમાં દાનને લીધે કોઈ કાર્ય થયું હોય તો તે અહીંયા લખવાનું છે. સવાલ નંબર 5. વાવણી માટે ખેડૂતોએ શી તૈયારી કરવી પડે છે? વાવણી માટે ખેડૂતોએ સૌપ્રથમ જમીન ખેડીને તૈયાર રાખવી પડશે. ત્યારબાદ તેમાં ખાતર નાખવાનું હોય છે અને જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે બિયારણ જમીનમાં રોપવાનું હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. કોઈ પણ એક વિભાગની કાવ્યપંક્તિનું માગ્યા મુજબ રૂપાંતર કરવાનું છે. 1. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ગદ્યમાં રૂપાંતર કર્યું છે. ચકમક અને લોઢું ઘસતા ઘસતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી. 2. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તેને ગદ્યમાં રૂપાંતર કરી શકાય. હે માં, હું તને ઓળખું છું, અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે, ખમ્મા. 3. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. ગદ્યમાં રૂપાંતર કરી શકાય. આપણી પાસે થોડાક સિક્કા નથી કે થોડીક ચલણી નોટો નથી, તેથી એવું જ એમાં કાંઈ મોટી ખોટ આવી ગઈ. 4. સરિતાની શેરું ચાલે છે જોર મારે લોલ. ગદ્યમાં થશે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. 5. વચ્ચે નાનકડું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. ગદ્યમાં થશે વચ્ચે આપણું નાનકડું ગામડું હોય આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો. ત્યારબાદ બીજો વિભાગ છે. 1. જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. જવાબ થશે જામગરીમાં તણખો પડ્યો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. 2. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. ગદ્યમાં થશે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે. 3. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. ગદ્યમાં થશે ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે. 4. વીરના વાવણીએ હીરલા જડ્યા રે લોલ. ગદ્યમાં થશે વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે. 5. દશે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં. ગદ્યમાં થશે તારી 10 આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે. ત્રીજો વિભાગ છે, તેની અંદર આપેલા પ્રશ્નોના જવાબ જોઈએ. 1. ઠંડીમાં મુજ કાયા થથરે, ખોટી ધીરજ મારી. ગદ્યમાં થશે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે.
2 પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે. ગદ્યમાં થશે મારા જીવનમાં ભલે અનેક સંકટરૂપી લૂ ઝરતી હોય, વેદના સહેવી પડતી હોય, ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે. 3 ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આબ. અર્થ થશે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આભ હોય. 4 ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. અર્થ થશે વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. 5 પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે. અર્થ થશે મારા જીવનમાં ભલે અનેક સંકટરૂપી લૂ ઝરતી હોય, વેદના સહેવી પડતી હોય, ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો વિભાગ છે 1 ધ્વનિ છૂટા પાડો. પહેલું છે મહેનત, તો આ રીતે ધ્વનિ છૂટા પાડી શકાય. અને બીજું છે એકલવાયુ, તેના ધ્વનિ આ મુજબ છૂટા પાડીશું. બીજું છે પ્રાસયુક્ત શબ્દ લખો. ગીત તો જીત, ઉંદર તો સુંદર. ત્યારબાદ ત્રીજું છે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય પ્રયોગ કરો. અમિતે પુસ્તક વાંચ્યું. જવાબ થશે અમિતથી પુસ્તક વચાય છે. ચોથું છે અલંકાર ઓળખાવો. અંકિતાની રોટલી પૂર્ણિમાના ચંદ્ર જેવી છે. અલંકાર થશે ઉપમા અલંકાર. 5 શબ્દોના અર્થભેદ સમજો અને લખો. વદન તો ચહેરો, વંદન તો નમન અથવા પ્રણામ. ત્યારબાદ બીજો વિભાગ છે. પહેલું છે ધ્વનિ છૂટા પાડો. સૂરજ અને મિત્ર એ બંનેના ધ્વનિ છૂટા પાડ્યા છે, આ મુજબ છૂટા પાડી શકો છો. બીજું છે પ્રાસયુક્ત શબ્દ લખો. રોટલો તો ઓટલો, આભ તો લાભ. ત્યારબાદ ત્રીજું કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય પ્રયોગ. વિશ્વા ગીત ગાય છે, વિશ્વાથી ગીત ગવાય છે. ચોથું અલંકારો ઓળખાવો. વિરાજ તાડ જેવો ઊંચો છે, તો ઉપમા અલંકાર છે. શબ્દોના અર્થભેદ સમજો અને લખો. પૂર તો શહેર અને પૂર તો નદીમાં આવતું પૂર. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. પહેલું ધ્વનિ છૂટા પાડો. ધીરજ અને ચોમાસું એના ધ્વનિ આ મુજબ છૂટા પાડીને લખી શકીએ. બીજું પ્રાસયુક્ત શબ્દ લખો. ફરવા તો હરવા, ગતિ તો મતિ. તમે આના સિવાયના અન્ય પણ પ્રાસયુક્ત શબ્દ લખી શકો છો. મેં અહીંયા જે શબ્દ લખ્યા છે એ જ લખવા જરૂરી નથી. 4 કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય પ્રયોગ કરો. નીરજ રસ્તા તરફ વળ્યો, તો નીરજથી રસ્તા તરફ વળાયું. 4 અલંકાર ઓળખાવો, તો ઉપમા અલંકાર છે. 5મું શબ્દોના અર્થભેદ સમજો અને લખો. વાર તો અઠવાડિયામાં આવતો એક દિવસ એટલે વાર, અને વાળ એટલે માથામાં ઉગતા વાળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલ વિષય પર નિબંધ લેખન કરવાનું છે. પહેલો વિભાગ છે મારો પ્રિય મિત્ર. તમે તમારા મિત્ર વિશે નિબંધ લખી શકો છો. મેં અહીંયા નિબંધ લખ્યો છે તે તમે વાંચીને લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. અથવા છે પહેલું તમારી શાળામાં યોજાયેલ બાળમેળા વિશે અહેવાલ લખવાનો છે. મેં અહીંયા અમારી શાળાના બાળમેળા વિશે લખ્યું છે. તમારે તમારી શાળાના બાળમેળા વિશે આ મુજબ લખવાનું છે. ત્યારબાદ વિભાગ બીજો છે. આપેલ વિષય પર નિબંધ. વર્ષાનો આનંદ, જે વર્ષા ઋતુનો નિબંધ છે તે લખવાનો છે. અથવા છે તમે કરેલા પ્રવાસ વિશે અહેવાલ લખવાનો છે. મેં અહીંયા એક પ્રવાસનું વર્ણન કર્યું છે. તમારે તમે કરેલા પ્રવાસનું વર્ણન લખવાનું છે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. આપેલ વિષય પર નિબંધ લખો. મેં જોયેલું બજાર. અહીંયા છે મેં એક બજાર વિશે લખ્યું છે. તમારે તમે જોયેલા બજાર વિશે લખવાનું છે. અથવા છે તમારી શાળામાં ઉજવાયેલ તહેવાર વિશે અહેવાલ લેખન કરવાનું છે. અહીંયા છે અમારી શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો હતો એનો અહેવાલ લખેલો છે. તમારે તમારી શાળામાં કોઈ પણ એક તહેવાર ઉજવાયો હોય તેના વિશે લખવાનું છે. અહીં આપણી ધોરણ 8ની ગુજરાતીની એકમ કસોટી પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા દોસ્તો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.